નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભીખડા કેનાલા માર્ગ પર કપાયેલા વૃક્ષો બાબતે પુનિયાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચાસ કરી શિનોર મામલતદારને લેખિત જાણ કરતા ચકચાર મચી છે. શિનોર તાલુકામાં લકડ ચોર વીરપ્પનનો માટે ગેરકાયદેસર લકડ ચોરીથી ખિસ્સા ગરમ કરવાના 2 નંબરી ધંધો કાયમી ધોરણે ટીકી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય સ્તરેથી લઈ તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર પણ જાણે આખાડા કાન કરડાયું હોય તેમ લકડ ચોર વીરપ્પન માટે પુનિયાદ ગામ જાણે મોકળું મેદાન બની ગયું હોય તેમાં 2 નંબરી અને ગેરકાયદેસરનો ધંધો કાયમી વ્યવસાય બની ગયો છે. જોકે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલો ગેરકાયદેસર વૃક્ષ છેદનના કિસ્સામાં પંચાયત દ્વારા ₹5,000 નો દંડ કર્યો હોવાની હકીકત જાણવા મળેલ છે. તેવામાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભીખડા કેનાલના માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ પર સાદડી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવતા ચકચાર મચી હતી. જોકે આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવી રહેલા 3-4 ગઠિયાઓ મોટી તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં જોર પકડતા તારીખ 15 ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલ પંચાયત તંત્રએ સ્થળ પંચાસ કરી શિનોર મામલતદારને પુનિયાદ ભીખડા કેનાલના માર્ગ પરથી ગેરકાયદેસર 4 દેશી બાવળના વૃક્ષનું કટિંગ શાહિલ હુસેન અને તેના સાગરીતોએ કર્યું હોવાનું લેખિત જાણ કરી સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારાસભ્ય હેઠળની કાર્યવાહી કરવા જણાવાયું છે. ત્યારે પુનિયાદ ગામે દેશી વિદેશી દારૂ ઉપરાંત ગેરકાયદેસર ધીકી રહેલા વૃક્ષોના કટિંગ સાથેની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા તંત્ર શું અસરકારક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બીજી તરફ આ કિસ્સામાં પત્રકાર હોવાનું જણાવી તોડપાણી કરી રવાના થયેલા ઇસમો કોણ હતા? અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા તેઓ કોણ છે? શિનોર પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે.